હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે પાછળનો બેક ભાગ દોરીશું. એમાં જો ગળું લાંબુ હોય તો આપણે કેટલું શોલ્ડર લેવો એ આમાં શીખીશું. તો અહીંયા આપણે કોઈ પણ સાઈઝનો બેક પાર્ટ દોરી દઈએ. આમાં થોડું શોલ્ડરમાં પણ સમજાવવામાં આવ્યું છે કે તમારો આખો શોલ્ડર કેટલો હોય છે. ધારો કે 14.5 શોલ્ડર છે તો એનો હાફ ભાગ આપણે લેવાનો, એને 2 ભાગ કરી દેવાના, 14ના હાફ ભાગ. ત્યારબાદ 1 ઇંચ ડાઉન જવાનું અને ગળાની પહોળાઈમાં 2.5 ઇંચ લીધા છે. ત્યારબાદ આપણે જે 1 ઇંચ ડાઉન ગયા ત્યાર પછી આપણે અહીંયા 38નું સાઈઝ છે તો એના પ્રમાણે આર્મ હોલ લેવાનો. તો એ ચેસ્ટનો 6થો ભાગ આવશે આર્મ હોલમાં. ત્યારબાદ આપણે ચેસ્ટ લાઇન દોરી લઈશું. તો ચેસ્ટ લાઇનમાં આપણે 38નો 4થો ભાગ જોઈશું, જે 9.5 આવેલો છે. તો આપણે આ રીતે જોવાનું છે. તો 9.5 અને સિલાઈ માર્જિનના +2 એડ કરી દેવાના છે. આ રીતે હવે લાઈન બનાવી લઈશું. હવે લંબાઈ પણ જોઈ લઈશું. 15.5 અને +1 ઇંચ એડ કરી દઈશું. કમરનું માપ તમે તમારે યોગ્ય મુજબ રાખી શકાય. આમાં હાલ મેં 8.5 લીધું છે અને 1 ઇંચ જે એક્સ્ટ્રા લીધું હતું ત્યાં પણ લાઈન બનાવી લીધી છે અને જે 2 ઇંચ સિલાઈ માર્જિન છે તેનું પણ માપ. આ જે ક્રોસ શોલ્ડર છે એનું આપણે મધ્યમાં નિશાન કરી લેવાનું છે. ત્યારબાદ પછી ત્યાં મધ્યમાં નિશાન કરીને આપણે બ્લાઉઝની લંબાઈ માપીશું તો આપણી લંબાઈ ટૂંકી નહીં પડે, પરફેક્ટ માપ રહેશે. તો 15.5 જે આપણે પહેલાં લાઈન કરી હતી એનાથી થોડી નીચે આવી છે તો આપણે એ પ્રમાણે લાઈન કરી લેવાની છે આ રીતે. અને જે મેં શોલ્ડરમાં આર્મ હોલની લાઈન દોરી હતી એ આપણે ફૂલ શોલ્ડર માટેની લાઈન છે, પણ આપણે જો 6થો ભાગ લઈએ તો એની માટે આ અલગથી લાઈન કરી છે આ રીતે. તો 6થો ભાગ જ્યાં આવ્યો છે ત્યાં આપણે નિશાન કરીને આ ફરીથી આર્મ હોલની લાઈન બનાવી લીધી છે અને એમાં પણ આપણે થોડું ક્રોસ માપ આપી દેવાનું છે શોલ્ડરમાં. હવે આનું પણ મધ્ય લઈ લેવાનું છે અને 0.5 જેટલું બહાર જવાનું છે. તો ત્યાંથી આપણે આમ ક્રોસ લાઈન દોરી લઈશું. છેક દોરવી હોય તો પણ ચાલે અને અડધે સુધી દોરો તો પણ ચાલે. હવે પાછળના ભાગનો શેપ અને આગળના બાહીનો શેપ આ રીતે આપી દેવાનો છે. હવે આ ભાગમાં આપણે ગળાને સમજવાનું છે. ધારો કે આપણે આ ગળું 2.5 ઇંચ ઉપરથી પહોળાઈ આપેલી છે, પણ હવે જો અત્યારે જે લંબાઈ છે એટલી જ લંબાઈ તમારે પાછળ રાખવી હોય ગળાની તો શોલ્ડર તમારે આટલો જ રાખવાનો, ફૂલ શોલ્ડર રાખવાનો, જે 14.5નો હાફ છે એ પ્રમાણે રાખવાનું. અને જો તમે 6થો ભાગ લેતા હોય તો અંદર +1 ઇંચ એડ કરી દેવાનું તો પણ તમારે કમ્પ્લીટ આવી જાય છે. હવે ધારો કે મેં 2 ઇંચ દૂરી પર નિશાન કરી દીધા છે તો અંદર 0.5 ગળાની જે 2.5 ઇંચ માપ રાખ્યું હતું ગેપ ગળાની પહોળાઈમાં તો થોડું 0.5 નીચે ગઈ. જેમ જેમ આપણે ગળું ડીપ કરીશું તેમ તેમ અંદરથી લાઈન કરીશું તો આપણો શોલ્ડર ઉતરે નહીં. એટલે પાછળના ભાગમાં આ રીતે લેવાનું અને આગળના ભાગમાં જે પહેલેથી ગળાની પહોળાઈ હતી એ રીતે લેવાની. પણ જેમ જેમ તમે ગળું ડીપ કરતા જશો તેમ તેમ આપણે જે શોલ્ડર છે તે અંદરથી 0.5 ખસતું જવાનું
હવે તમે જે લાઈન નક્કી રાખી હોય ગળાના ડીપ પ્રમાણે ત્યાંથી ધારો કે આ મેં નિશાન કરી દીધું છે ઉપર, અને આપણો રેડી શોલ્ડર 3 ઇંચ છે, તો એ 3 ઇંચ જ્યાં છે ત્યાંથી આર્મ હોલની લાઈન બનાવી લેવાની આ રીતે. તો આપણે જે પહેલાં આર્મ હોલનો શેપ આપ્યો હતો એના બદલે આ નવો શેપ આપ્યો છે. તો આ 38 સાઇઝનું કોઈ પણ માપ હોય, તમે ડીપ જાઓ એ રીતે આમ ઉપરથી થોડું ક્રોસ માપ લેતા જવાનું, 0.5 0.5. જે ગળાની લંબાઈ છે પહેલાં આગળના ગળાની છે, સૌથી ઉપરનો શેપ છે, એથી નીચે 2 ઇંચ પોઈન્ટ કર્યા છે, એનાથી નીચે પણ 2 ઇંચ પોઈન્ટ કર્યા છે. જેમ જેમ તમે 2 ઇંચ સુધી ચાલે ત્યારબાદ પાછું ફરીથી 2 ઇંચ નીચે જાઓ તો ફરી તમારે 0.5 ગળાની અંદરની તરફ નિશાન કરવાનું ક્રોસ. તો આ રીતે ડીપ ગળાનો શોલ્ડર આ રીતે લેવામાં આવે છે. તો તમે આ રીતે તમારા બ્લાઉઝમાં આ રીતે બનાવી શકો છો. તો તમારો જે આમાં ડીપ કર્યા પછી આપણો શોલ્ડર થોડો પહોળાઈમાં વધારે થઈ જતો હોય છે ઉપર, પણ આ રીતે તમે લેશો તો તમારે શોલ્ડર ઉતરે પણ નહીં. અને આગળના ગળામાં જે 2.25 લીધા હતા એ જ રાખવાના. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.